નમસ્તે મિત્રો. સ્ટોક માર્કેટના નિફ્ટી 50ના સ્ટોક્સની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી નિફ્ટી નવા શિખર ઉપર ક્લોઝ થતું જોવા મળી રહ્યું છે. આઈટી સ્ટોક્સની અંદર વાત કરીએ કે આઈટી સ્ટોક્સ ઇન્ડેક્સના નિફ્ટી 50ના ભાગરૂપેના જેટલા સ્ટોક્સ છે એમાં સારામાં સારી તેજી જોવા મળી છે. એની સાથે ગઈકાલે એજીએમ પણ જોવા મળી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર હોલ્ડરોને માટે સારા સમાચાર પણ જોવા મળ્યા. રોડમેપ વિશે આવનારા સમયની અંદર શું રોડમેપ છે એમના બિઝનેસને લઈને એ પણ જોવા મળેલું. એ સાથે હેવી કાઉન્ટરનો પણ સારો એવો ભાગ જોવા મળી રહ્યો છે કે આ તેજીમાં એનો ફાળો જોવા મળી રહ્યો છે. કે એની સાથે બીજું એ વસ્તુ ધ્યાનમાં રાખે કે આવી સારી તેજી જોવા મળવા હોવા છતાં પણ ઘણાના પોર્ટફોલિયો છે એ રેડ જોવા મળી રહ્યા છે કે પોર્ટફોલિયોની અંદર તેજી જોવા મળતી નથી. શું એવું કારણ છે? એની સાથે બીજા એવા એક ન્યૂઝ કે ગઈકાલ રાત્રેના જોવા મળ્યા કે ઇથેનોલ સ્ટોક્સ એટલે કે સુગર સ્ટોક્સ વિશેના એક સારા એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે જેને લીધે આવનારા સમયની અંદર આ સેક્ટરની અંદર શું છે સારી એવી તેજી જોવા મળી શકે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીએ એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઈવ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે વિડીયોની અંદર આગળ હાલની દ્રષ્ટિએ 25,125 માફ કરજો 25,151 નિફ્ટી 50ની ક્લોઝિંગ જોવા મળી હતી. હવે આજના દિવસે શું ફરી વખત આ 25,000 ઉપરના લેવલે જોવા મળશે એ પણ આજે જોવાનું છે. સાથે વાત કરીએ કે આટલી મોટી તેજી અને 25,000 ઉપરના લેવલે અને સાથે બીજું કે સારા એવા હેવી કાઉન્ટરની અંદર સારો એવો ભાગ અત્યારે જોવા મળી રહ્યો છે. રિલાયન્સ, ટાટા મોટર, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એની સાથે આઈટી કાઉન્ટરની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. કે એની પાછળનું કારણ અને સાથે એવા હેવી કાઉન્ટર એટલા ચાલી રહ્યા છે ત્યારે મિડ કેપ સ્મોલ કેપની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. કે એક સારું એવું કારણ કહી શકીએ કે નિફ્ટી 50ની અંદર છેલ્લા 17 વર્ષ પછી એવું બની રહ્યું છે કે સારી એવી તેજી કન્ટિન્યુ 11 દિવસ સુધી લાઈફ ટાઈમ એટલે કે 11 દિવસ સુધી ગ્રીનમાં ક્લોઝિંગ જોવા મળી રહી છે કે નવા હાઈ ઉપર શિખરો ઉપર ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે કે એવું 17 વર્ષ પછીથી જોવા મળી રહ્યું છે. સાથે વાત કરીએ કે ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, ઓઇલ માર્કેટિંગ કંપનીની અંદર વાત કરું તો બીપીસીએલ તમામ શેરોની અંદર સારી તેજી જોવા મળી. અને સાથે વાત કરીએ એફઆઈએ ડીઆઈએસની હોલ્ડિંગ વિશે તો સારી એવી તેજીનો દાવેદાર હોય તો એક ડીઆઈએસ કે જેના હાથ ઘણા મજબૂત થયેલા છે. કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણકારોનું વધતું પ્રમાણ એક કારણ આપણે બતાવી શકીએ કે જેના લીધે આપણું માર્કેટ નવા શિખરો ઉપર જઈ રહ્યું છે. એના કાઉન્ટર વિશે વાત કરીએ કે જેટલી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસઆઈપી થઈ રહી છે કે હાલની દ્રષ્ટિએ વાત કરીએ તો એસઆઈપીના એકાઉન્ટ 9.34 કરોડ સુધી પહોંચ્યા છે. સાથે વાત કરીએ કે જુલાઈના બેઝ ઉપર 23,332 કરોડની ઇન્વેસ્ટમેન્ટ જે ઘરેલું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થઈ રહી છે. આ જે તેજીનો માહોલ છે એનું મુખ્ય કારણ આ એક હોઈ શકે. એ સારું એવું તેજી જોવા મળી રહ્યું છે કે જ્યારે માર્કેટ આપણું નીચે આવે છે એ જ ક્ષણે કે બીજા જ દિવસે આપણે ફરી વખત તેજીનો માહોલ જોવા મળે છે. તો વાત કરીએ કે જેની અંદર તેજીનું મુખ્ય કારણ કે ફાઇનાન્શિયલ 2022-23ની અંદર 12,140ની જે એસઆઈપી થતી હતી દર મહિને એ હાલની દ્રષ્ટિએ જુલાઈ 2023ની અંદર 23,332 સુધી પહોંચેલી છે. ઘણા કારણો છે આ સિવાયના બીજા પણ કે જેના લીધે પણ આપણી માર્કેટની અંદર ફરી વખતે નવું હાઈ જોવા મળ્યું છે અને આવનારા સમયની અંદર શું આ હજી નવા હાઈ જોવા મળશે. હવે પાછળના મેઇન રીઝન વિશે વાત કરીએ કે સારું એવું રીઝન હજુ નવા શિખર જોવા મળી શકે કે એના દાવેદાર આ સ્ટોક પણ થઈ શકે એવું છે. કારણ કે આ સ્ટોકને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. એની પાછળનું કારણ શું છે કે આ સ્ટોક પાછળના એવા કયા એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે. ત્યાં કારણને સમજવા એટલા માટે અગત્યના છે કે જ્યારે ફરી વખત આપણને જો ડીપમાં જોવા મળે તો આ શેરોને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે આ શેરની અંદર ફરી વખત 52 વીક હાઈ અને ઓલ ટાઈમ હાઈ પણ બની શકે એવું છે. કે એના જે કારણ વિશે સમજીએ તો એક ફર્સ્ટ કારણ છે એ ઇન્ટરેસ્ટ રેટ કટ કે વ્યાજ દરમાં ઘટાડો કે જેના લીધે એક કારણ હોઈ શકે કે આવનારા સમયની અંદર લિક્વિડિટીનું પ્રમાણ છે એ આપણા માર્કેટની અંદર વધી શકે એવું છે. જેના કારણે કે સારી એવી તેજી આવી શકે એવું કારણ દર્શાવી શકે. એવું જરૂરી નથી કે શું થાય કે રેટ કટ થશે તો એક સારો ફાયદાકારક છે પણ એ સિચ્યુએશન કયા ધોરણે છે આ અત્યારે જે માહોલમાં જોવા મળી રહ્યું છે એ સમયે ફાર્મા સ્ટોક્સ કે જે એની અંદર સારી એવી તેજી જોવા મળી છે પણ આવનારા સમયની અંદર પણ સારી એવી તેજી હજુ પણ જોવા મળી શકે. આ સિવાય આઈટી સ્ટોક્સ
કે જે કંપનીઓ જે કંપનીઓના બિઝનેસ છે એ યુએસ અને અમેરિકાની કન્ટ્રી સાથે જોડાયેલા છે, આ કંપનીઓને સારો એવો ફાયદો થઈ શકે. સાથે બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખીએ કે અમેરિકન માર્કેટની અંદર આવનારા સમયમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે, ત્યારે વોલેટિલિટી સેશન પણ જોવા મળી શકે છે. બીજું એક આપણે ડોમેસ્ટિક ઇન્ડિયાની અંદર વાત કરીએ કે ગઈકાલના રોજ ઇન્ડિયન માર્કેટની અંદર એજીએમ જોવા મળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા. સારી એવું ન્યૂઝ પણ એના જોવા મળ્યા કે જેના લીધે સારી એવી તેજીનો માહોલ એના સ્ટોક્સની અંદર જોવા મળ્યો. એ ન્યૂઝની વાત કરીએ કે દરેક વ્યક્તિ જાણે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર બોનસ 1:1 જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે 5 સપ્ટેમ્બર એટલે 5મી સપ્ટેમ્બરના રોજ આના ઉપર એક બોર્ડ બેઠક દ્વારા એનો વિચાર આવશે કે ત્યાર પછી જે ન્યૂઝ બેઝ ઉપર આવનારા સમયની અંદર ક્યારે એ એક્સ ડેટ ડિક્લેર થશે એ આપણને જોવા મળશે. સાથે વાત કરીએ એના રોડ મેપની એક ઓવરવ્યુની, તો કે એઆઈ બેઝ ઉપર એની પ્રોડક્શન ઉપર એ કંપની ધ્યાન રાખી રહી છે. સાથે ગ્રીન એનર્જી ઉપર એમને 75,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 2022ની અંદર કરેલું હતું, એના પણ આગળ પણ એ ધ્યાન આપવાના છે. સાથે જીઓ રિટેલ અને જીઓ ડિજિટલનો આઈપીઓ પર તમામ વ્યક્તિઓની નજર હતી, પણ એના ઉપર કોઈ પણ અત્યારે ટિપ્પણી જોવા મળી રહી નથી. પણ આવનારા સમયની અંદર એટલે આજના દિવસે કે જીઓ ફાઇનાન્સની પણ એક એજીએમ જોવા મળવાની છે કે જેના લીધે એ જીઓ ફાઇનાન્સના શેર ઉપર શું અપમૂવમેન્ટ જોવા મળશે એ પણ એક ધ્યાનમાં રાખવા જેવું છે. સાથે વાત કરીએ કે એક બીજું એવું કારણ કે જેના લીધે પણ એક તેજી જોવા મળી રહી છે, એમાંનું B2B બિઝનેસ બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ, જેના અંદર પણ ગઈકાલે આપણે 2.5% જેટલો જમ્પ આપણને એવરેજ આપણને જોવા મળ્યો હતો. સાથે બજાજ ફિનસર્વની અંદર વાત કરીએ પણ સારી એવી તેજી આપણને બજાજ ફિનસર્વમાં પણ જોવા મળી હતી. હવે વાત કરીએ કે આની પાછળ એક કારણ આપણને અત્યારે એ જોવા મળી રહ્યું છે કે જ્યારે આવનારા સમયની અંદર બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વની અંદર તેજી જોવા મળી તો બજાજ હાઉસિંગનો આઈપીઓ પણ માર્કેટમાં આવી રહ્યો છે. આ એક કારણ હોઈ શકે. અને સાથે બીજી વસ્તુ કે આ બંને સ્ટોક્સની અંદર 52 વીક હાઈ અને ઓલ ટાઈમ હાઈ પણ બની શકે એમ છે. સારી એવી તેજી આ બંને સ્ટોકમાં બની શકે એમ છે. આ બંને સ્ટોકને ધ્યાનમાં રાખવા જોઈએ, કારણ કે લોંગ ટર્મ હોલ્ડ કરવા માટે ફાઇનાન્સ ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળે તો આ એક પણ સ્ટોકને તમે ધ્યાનમાં રાખી શકો છો. ત્યાર પછી એક મહત્વનો આજના સમાચારનો એક મુદ્દો કે જે સ્ટોક્સ કે સુગર સ્ટોક્સની અંદર સારી એવી તેજી જોવા મળતી હતી, એ સારી એવી તેજી જોવા મળી હતી કે જ્યારે સરકાર દ્વારા ઇથેનોલ બ્લેન્ડિંગ ઉપર પેટ્રોલની અંદર ઇથેનોલ બ્લેન્ડિંગમાં 20%નો જે ધ્યાન આપવામાં આવ્યું હતું કે જેના લીધે ઇથેનોલ સ્ટોક એટલે સુગર સ્ટોકે સારું એવું કેપેક્સ એના ક્ષેત્રમાં ઇથેનોલમાં કરેલું હતું, પણ સરકાર દ્વારા રેસ્ટ્રિક્શન આપવામાં આવી કે જે રીતે ખાંડના ભાવમાં વધારો જોવા મળતો, જે રીતના મોંઘવારી જોવા મળતી હતી કારણ કે ચૂંટણીનો માહોલ જોવા મળતો હતો, ત્યારે સરકાર દ્વારા રેસ્ટ્રિક્શન આપવામાં આવ્યા કે જે કોઈ સુગર છે એક્સપોર્ટ કરી રહી છે એની ઉપર બેન લગાવવામાં આવે. અને ત્યાર પછી એના શેરના તેજીમાં જે માહોલ જોવા મળ્યો હતો 5થી 10%નો ઘટાડો એ તમામ શેરોની અંદર જોવા મળતો હતો કે સારી એવી તેજી જોવા મળી હતી. પણ અત્યારે એક ન્યૂઝ એવા જોવા મળી રહ્યા છે કે જેને લીધે ફરી વખત ઇથેનોલ સ્ટોક અને સુગર સ્ટોકમાં જે પ્રોડક્શન કરતી કંપનીઓ કે જે ઇથેનોલ ઉપર કેપેક્સ કરી રહી છે કે આવનારા સમયની અંદર ફરી વખત આ ફ્યુલ ક્ષેત્રે કે ઇથેનોલ બ્લેન્ડિંગમાં જે રીતનું સરકારનું એક કહેવું હતું કે 20%નું બ્લેન્ડિંગ કરવામાં આવે એના ઉપર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે કે આ ક્ષેત્રની અંદર સારી એવી તેજી ફરી વખત જોવા મળી રહી છે કે એના ન્યૂઝ એ આપણને ક્યાં પરફેક્ટ જોવા મળી રહ્યા છે કે ગવર્મેન્ટ લિફ્ટ્સ કેપ્સ ઓન ડાયવર્શન ફોર ઇથેનોલ પ્રોડક્શન સ્ટાર્ટિંગ ઇન નવેમ્બર 2024 કે 1 નવેમ્બર 2024થી એના પ્રોડક્શન શરૂ કરી શકે એમ છે. સ્ટોક્સના ડિટેલ્સ વિશે વાત કરીએ, ન્યૂઝ વિશે વાત કરીએ કે ગવર્મેન્ટે 1 નવેમ્બર 2024થી લિફ્ટ ધ કેપ ઓન સુગર ડાયવર્ઝન ફોર ઇથેનોલ પ્રોડક્શન, જે કાંઈ એના બેન હતા એમાંથી અલગ કરવામાં આવ્યું છે કે એને ઇથેનોલનો પ્રોડક્શનની પરમિશન આપવામાં આવી છે. ખાસ એક જ ન્યૂઝ ધ્યાનમાં રાખવા જોઈએ કે ધીસ પોલિસી એમ્સ ટુ બૂસ્ટ રિન્યુએબલ એનર્જી, કે રિન્યુએબલ એનર્જી ઉપર સરકારનું ધ્યાન છે કે જેના લીધે સારી એવી તેજી સુગર સ્ટોક્સમાં જોવા મળશે કે નહીં આજના દિવસે એનું રિવ્યૂ જોવાનું એક ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે બીજી અંદર વાત કરીએ કે આવનારા સમયની અંદર કે આ જે સુગર સ્ટોક્સ છે કે જે સ્ટોક્સની અંદર આ જે તમામ શેરો જોવા મળી રહ્યા છે, ફરી વખત આ જે નાના શેર છે એમાં શું એક ટર્નઓવર જોવા મળશે, એક નવું ક્ષેત્ર
આપણા માટે ઇથેનોલ ક્ષેત્ર કે એક સેક્ટરની અંદર નવું ઉભરી આવશે કે સારી એવી તેજી જોવા મળશે કે જેના લીધે આ સ્ટોકને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, એડ વોચ લિસ્ટમાં રાખવા જોઈએ. તમામ શેર ઘણા એવા નાના સ્મોલ કેપ સ્ટોક્સ છે કે જેની અંદર અવધ સુગર, બજાજ હિન્દુસ્તાન, બલરામપુર ચીની, બન્નારી અમાન સુગર્સ સાથે ડાલમિયા ભારતની વાત કરો, ડીસીએમ શ્રીરામ, ધરમપુર બાયો ઓર્ગેનિકની વાત કરો, સાથે એક સારી એવી કંપનીની વાત કરીએ તો ઈઆઈડી પેરી જે મુરગુપ્પા ગ્રુપથી બિલોંગ કરતી સાઉથ ઇન્ડિયાની એક સારી એવી કોંગ્લોમેરેટ બિઝનેસ કરતી કંપની છે કે સારું એવું બિઝનેસ, સારું એવું ધ્યાન એના ઉપર તમારે પણ રાખી શકાય. આ સિવાય ઘણા સ્ટોક્સ છે કે જેના ઉપર તમારે ધ્યાન રાખી શકાય કે આ સ્ટોક્સની અંદર ફરી વખત આ સેક્ટરમાં તેજી જોવા મળશે કે નહીં. આ સિવાય વાત કરી કે નિફ્ટી 50ના અંદર ટોપ હાઈ ઉપર માર્કેટ છે, ઓલ ટાઈમ હાઈ ઉપર માર્કેટ છે, ત્યારે તમામ સ્ટોક્સની અંદર નવું ઇન્વેસ્ટમેન્ટ કરો, કોઈ પણ શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખો કે માર્કેટ ટોપ હાઈ ઉપર છે, ટ્રેપ ના થશો. સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે તો એને એન્જોય કરો, પણ આ તમામ ન્યૂઝ ઉપર જે કોઈ સ્ટોક્સ જોવા મળી રહ્યા છે એને ઇગ્નોર ન કરી શકાય. તમારા વોચ લિસ્ટમાં એડ કરો અને ધ્યાનમાં રાખો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.